ઉપદેશ: એકબીજાની ભૂલ શોધ્યા કરશું તો સંબંધોના ફૂલ અકાળે મુરઝાઈ જશે. દીવાનું પોતાનું કોઈ ઘર નથી હોતું, જ્યાં મૂકો ત્યાં અજવાળું કરે. જીવને 25-30 વર્ષ દેખાય છે, પણ પછીનો અનંતકાળ નથી દેખાતો. સમજણ વિનાનું આચરણ વિશેષ લાભદાયી બની શકતું નથી. બાળપણમાં નાની નાની વસ્તુઓમાં અઢળક ખુશીઓ મળતી. આજે અઢળક સામગ્રી વચ્ચે પણ ખુશી જોવા નથી મળતી. આ જિંદગી એક ટૂંકો પ્રવાસ છે, ઓછા સમયમાં વધુ જીવવાનો પ્રયાસ છે. સાચવવા જેવી ચીજ મનની મીઠાશ ને ભૂલવા જેવી ચીજ સંબંધોની કડવાશ. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની મોટી સફળતા. સંસારમાં માન, અપમાન, ધન, સામગ્રીઓ, લાભ, નુકસાન, સંયોગ, વિયોગ, જન્મ, મરણ આ બધા તોફાનો છે અને રહેવાના છે. કલથી સફળતા મળે તેટલી બળથી સફળતા ન મળે. યાદ રાખવું: પૈસા અને પદાર્થો ભેગા કરવામાં આપણને ન તૂટી જઈએ. સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારા ભૂતકાળને ડસ્ટબિનમાં ફેંકી દો. વર્તમાનને ટેબલ પર રાખો અને ભવિષ્યને નોટિસ બોર્ડ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.